कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। વ્યાસ નારાયણના ચરણોમાં કોટિસહ પ્રણામ। ગૌ માતાના ચરણોમાં કોટિસહ પ્રણામ। ભાગવતજીના ચરણોમાં હૃદયસ્થ પ્રણામ। કે આપણે વાત કરી મંગલાચરણની। આવો આજનો છઠ્ઠા દિવસે ભગવાનના 24 અવતારોની વાત જોઈએ કે 24 અવતારોનું જ્ઞાન લઈએ, ભગવાનમય બનીએ। કે પહેલો અવતાર એટલે કે સનત કુમારોનો, તે બ્રહ્મચર્યનું પ્રતીક। બ્રહ્મચર્ય વિના મન સ્થિર રહેતું નથી। બ્રહ્મચર્યથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પવિત્ર થાય છે। બ્રહ્મચર્યનું પાલન કરવાથી અંતકરણ શુદ્ધ થાય છે। દરેક ધર્મમાં બ્રહ્મચર્ય પ્રથમ આવે છે। બ્રહ્મ જેવી ચર્યા, તેનું નામ બ્રહ્મચર્ય। બ્રહ્મચર્યથી ઓજસ વધે છે। જે આદિ નારાયણના અંશમાંથી દેવતાઓ, પશુ પક્ષીઓ તથા મનુષ્યો સર્જાયા છે, જે ભગવાનને પુરુષાવતાર લીધો છે। તે જ પરમાત્મા પ્રથમ બ્રહ્મની સનકાદિક કુમારોનું અવતાર લઈ બ્રાહ્મણ થઈ કુળથી પાળી શકાય તેવું અખંડિત બ્રહ્મચર્ય પાળ્યું છે। બીજો અવતાર એટલે કે વરાહ અવતાર। રસાતળમાં ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે યજ્ઞના સ્વામી શ્રી હરિએ વરાહનું શરીર ધારણ કર્યું અને જે વરાહ અવતાર કહેવાય। વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ। જે દિવસે સત્કર્મ થાય તે દિવસ શ્રેષ્ઠ। સત્કાર્યનો લોભ વિઘ્ન કરવામાં આવે છે। લોભને સંતોષિતથી મારવો, લોભને મારી પ્રભુની સ્થિર રાખે તેમાં સંતોષ માનવો, તે જ વરાહ અવતાર અને તે જ વરાહ અવતારનું રહસ્ય। વરાહ અવતાર એ સંતોષનો અવતાર કહેવાય। ત્રીજો અવતાર એટલે કે નારદજીનો અવતાર, તે ભક્તિનો અવતાર છે। નારદજી ભક્તિના આચાર્ય છે। તેમણે સર્વને ભક્તિનો સરળ માર્ગ બતાવ્યો છે। બ્રહ્મચર્ય પાળે અને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રાખે તેને નારદ એટલે કે ભક્તિ મળે છે। નારદનો અવતાર લઈ નારદ પંચરાત્ર કહ્યું છે। ચોથો અવતાર એટલે કે નર નારાયણનો અવતાર। ભગવાને ધર્મની પત્નીથી નર નારાયણ નામના ઋષિ રૂપે જન્મથી અંતકરણને શાંતિ આપનારું અને કોઈથી પણ ક્યારેય ન કરી શકાય તેવું કષ્ટદાયક અને અસાધ્ય તપ કર્યું। ભક્તિ મળે એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય અને ભક્તિ દ્વારા ભગવાન મળે છે, પણ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની સાથે આવવી જોઈએ। પાંચમો અવતાર એટલે કે કપિલ દેવનો, જ્ઞાન વૈરાગ્યનો। પરમાત્મા આ અવતાર દ્વારા સિદ્ધ પુરુષોના ઈશ્વર થયા અને આસુરી નામના બ્રાહ્મણોને સાંખ્ય શાસ્ત્ર કહ્યું। જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ આવશે તો ભક્તિ કાયમને માટે સ્થિર। છઠ્ઠો અવતાર એટલે કે ભગવાન દત્તાત્રેયનો। અનસુયા અને અત્રિ ઋષિની પ્રાર્થનાથી ભગવાન અત્રિને ત્યાં પુત્ર થઈને અવતર્યા। ઉપરના બ્રહ્મચર્ય, સંતોષ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય તમારામાં આવશે તો ભગવાન તમારે ત્યાં આવશે જ। યજ્ઞ નારાયણનો સાતમો અવતાર। પરમાત્માએ રુચિ ઋષિની આકૃતિ નામની સ્ત્રી વિશે યજ્ઞ અવતારે ધારણ કર્યો। આઠમો અવતાર એટલે કે વૃષભદેવનો અવતાર। પરમાત્મા નાભી રાજાની મરુદેવી નામની પત્નીથી વૃષભદેવ તરીકે અવતાર લીધો અને જેમને ધીરે ધીરે મનુષ્યો અને ચારે આશ્રમો નમે છે તેઓ પરમહંસનો માર્ગ બતાવ્યો। નવમો અવતાર એટલે કે પૃથુ રાજાનો। આ અવતાર ઋષિઓની માગણીથી ધારણ કર્યો હતો। તેમણે આ પૃથ્વીમાંથી ઔષધિઓનું તથા સર્વ વસ્તુઓનું દોહન કર્યું છે। દસમો અવતાર એટલે કે મત્સ્ય અવતાર।
ચાક્ષુષ મન્વંતરમાં મત્સ્ય અવતાર ધારણ કરી પૃથ્વી રૂપી નૌકામાં વૈવસ્ત નામના મનુને બેસાડી તેની રક્ષા કરી, હયગ્રીવને મારીને વેદોની રક્ષા કરી તથા વેદો બ્રહ્માજીને પરત કર્યા. 11મો અવતાર એટલે કે કુર્મ અવતાર. જ્યારે દેવો અને દાનવો સમુદ્ર મંથન કરવા લાગ્યા ત્યારે પરમાત્માએ કાચબાનું રૂપ ધારણ કરી પોતાની પીઠ ઉપર આખો મંદરાચલ પર્વત લીધો છે. એ અવતાર એટલે કુર્મ અવતાર. 12મો અવતાર એટલે ભગવાન ધન્વંતરીનો. પરમાત્માએ ધન્વંતરીનો અવતાર ધારણ કરી અમૃત આપ્યું છે. 13મો અવતાર એટલે મોહિનીનો અવતાર. પરમાત્માએ મોહિનીનું રૂપ લઈ સ્ત્રીનો અવતાર ધારણ કરી પોતાના રૂપથી દાનવોને મોહિત કરી અને દેવતાઓને અમૃત આપ્યું. 14મો અવતાર એટલે ઋષિ અવતાર. આ અવતાર પુષ્ટિનો છે. આ અવતાર ભક્ત પ્રહલાદ પર કૃપા કરવા માટે થયેલો છે. ભગવાને નૃસિંહ અવતાર ધારણ કરી સાદડીને વણનારો જેમ નખવતી એરકા એક જાતનું તૃણ ને ચીરી નાખે તેમ મદમત્ત થયેલા દૈત્યના રાજા હિરણ્યકશ્યપુને ચીરી નાખ્યો અને ભક્ત પ્રહલાદ પર કૃપા કરી. પ્રહલાદ જેવી દ્રષ્ટિથી જુઓ તો ધાબલામાં પણ ભગવાન દર્શન થશે. ઈશ્વર સર્વવ્યાપક છે, તેથી તે સિદ્ધ થાય. 15મો અવતાર એટલે કે ભગવાન વામનનો. પરમાત્માએ વામનનો અવતાર ધારણ કરી બલિરાજાના યજ્ઞમાં ગયા અને તેની પાસેથી સ્વર્ગ પાછું મેળવી લેવાની ઈચ્છાથી 3 પગલા પૃથ્વી માગી. જે પૂર્ણ નિષ્કામ છે, જેમના ઉપર ભક્તિ નીતિનું છત્ર છે, જેણે ધર્મનું બખ્તર પહેર્યું છે, તેને ભગવાન પણ મારી શકતા નથી. પરમાત્મા મોટા છે છતાં બલિરાજા આગળ નાના બન્યા છે. પરમાત્મા પાતાળમાં બલિરાજાના સેવક પણ બન્યા છે. 16મો અવતાર એટલે ભગવાન પરશુરામ. ભગવાને પરશુરામનો અવતાર ધારણ કરીને ક્ષત્રિયો પર ક્રોધાયમાન થઈ પૃથ્વીને 21 વાર નક્ષત્રિય કરી અને આવો આવેશ અવતાર. 17મો અવતાર એટલે વ્યાસ નારાયણનો અવતાર, જ્ઞાના અવતાર. પરમાત્મા મહર્ષિ પરાશર દ્વારા સત્યવતીના ગર્ભથી વ્યાસજી રૂપે જન્મ્યા. પરાશરથી સત્યવતીમાં ભગવાન અવતાર્યા અને પુરુષોને અલ્પ બુદ્ધિવાળા મંદ બુદ્ધિવાળા જોઈને વેદરૂપી વૃક્ષની શાખાઓ કરી અર્થાત તેના વિભાગો કર્યા. તેઓ ભગવાન વેદવ્યાસ કહેવાયા. તેમણે કળિયુગમાં મનુષ્યો માટે ભાગવતની પણ રચના કરી. 18મો અવતાર એટલે ભગવાન શ્રી રામ. દેવતાઓનું કામ કરવાની ઈચ્છાથી ભગવાને રામરૂપી રાજાનો અવતાર ધારણ કર્યો અને આ અવતાર મર્યાદા પુરુષોત્તમનો છે. રામની મર્યાદાનું પાલન કરો એટલે તમારો કામ મળશે અને કનૈયો આવશે. એટલે 19મો અવતાર બલરામ અને 20મો અવતાર શ્રી કૃષ્ણ એવા નામથી અવતાર ધારણ કરી ભૂમિનો ભાર ઉતાર્યો. રામકૃષ્ણ એક જ મનુષ્ય દિવસમાં 2 વાર ભાન ભૂલે, જેમ આગળ આપણે જોઈ ગયા એમ કે દિવસે રામજીને યાદ કરો, રાત્રે શ્રી કૃષ્ણને યાદ કરો. રામજીની મર્યાદાનું પાલન કરશો તો શ્રી કૃષ્ણ જરૂર તમારી ઉપર કૃપા કરશે. એકનાથજીએ રામ અને શ્રી કૃષ્ણ આ બંને અવતારોની સુંદર તુલના કરી છે. રામજી રાજમહેલમાં જન્મ્યા છે જ્યારે કૃષ્ણ કારાગૃહમાં જન્મ્યા છે. એકના નામમાં અક્ષર સરળ છે જ્યારે બીજાના નામના અક્ષરો જોડાક્ષરો છે. ભણતરમાં પણ પહેલા સરળ અક્ષરે ભણાવે અને પછી જોડાક્ષર. રામજીની મર્યાદા પાળો પછી કૃષ્ણ અવતાર થશે. જેના ઘરમાં રામજી ન પધારે ત્યાં કૃષ્ણ આવતા નથી. રામજીનો અવતાર એટલે રામજી મર્યાદાનું પાલન. આ બંને રામકૃષ્ણ અવતાર પૂર્ણ પુરુષોત્તમ અવતારો છે. બાકીના સર્વ અવતારો અંશા અવતાર છે. સંતોનું માનવું એવું છે કે અલ્પકાળ માટે અલ્પજીવનો ઉદ્ધાર માટે અવતાર થાય છે તે અંશા અવતાર, અને અનંત કાળ માટે અનંત જીવોનું કલ્યાણ કરવા માટે અવતાર થાય એ પૂર્ણ અવતાર. એટલે કે રામ અને કૃષ્ણ પૂર્ણ અવતાર કહેવાય છે. કે ભાગવતની કથા કરવાની છે કનૈયાની, પણ ક્રમે ક્રમે બીજા અવતારોની કથા કયા પછી અધિકાર પ્રાપ્ત થાય પછી કનૈયો આવે છે. 21મો અવતાર એટલે કે બુદ્ધનો અવતાર.
કલયુગમાં પ્રવેશ થવાની અસુરોનું બળ વધ્યું તેઓ બોધ કરવા માટે ભગવાન કટ મગધ દેશમાં આવેલા ગયાના પ્રદેશમાં અજનનના પુત્ર થઈને બુદ્ધના નામે અવતાર ધારણ કરશે. અને 22મો અવતાર એટલે કે કલયુગ, કલ્કી અંતે રાજાઓનો ચોર જેવા થઈ જશે ત્યારે પરમાત્મા વિષ્ણુ યશને ત્યાં કલ્કી નામે અવતાર લેશે. આ 22 અવતાર સાથે પહેલા ધર્મ તથા મનુ આ 2 અવતાર ગણતા શ્રી હરિ પરમાત્માના કુલ 24 અવતાર થાય છે. કેટલાક સમગ્ર બ્રહ્માંડમાં ઈશ્વરને જુએ છે, કેટલાક સંસારના સર્વ પદાર્થોમાં ઈશ્વરનું દર્શન કરે છે. આખું બ્રહ્માંડ ભગવત સ્વરૂપ માને છે. સર્વના દ્રષ્ટા પરમાત્મા માયાને લીધે દ્રશ્ય જેવા પાસે. સ્થૂલ તથા સૂક્ષ્મ શરીરનું અવિદ્યાથી આત્માના આરોહણ કરવામાં આવે છે. જે અવસ્થામાં આત્મ સ્વરૂપ જ્ઞાનથી તથા આરોપ દૂર થઈ જાય તે સમયે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. ઇતિ તદ બ્રહ્મ દર્શન નો સિદ્ધાંત સમજાવ્યો ભગવાન શ્રી વેદવ્યાસે ભગવત ચરિત્રથી પરિપૂર્ણ ભાગવત નામનું પુરાણ બનાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મ જ્ઞાન આદિ સાથે સ્વધામ વધાર્યા ત્યારે કળિયુગમાં અજ્ઞાન રૂપી અંધકારથી લોકો આંધળા બન્યા. તે સમયે ભાગવત પુરાણ પ્રગટ થયું અને આ પુરાણ સૂર્ય રૂપ છે. સુખદેવજીએ પરીક્ષિત રાજાને કથા સંભળાવેલી તે સમયે હું ત્યાં સૂતજી કહે છે કે હાજર હતો. યથામતી આ પુરાણ કથા હું તમને સંભળાવું છું. સૂતજી આવું કથન સાંભળી સૌનકજી પૂછે છે, વ્યાસજીએ ભાગવત પુરાણની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર પ્રસાર કેવી રીતે કર્યો? તેની કથા અમને વિસ્તારપૂર્વક જણાવો. કૃપા કરો. જેમ અતિશય લોભી માણસ પ્રતિપળ ધનનું સિંચન કરે છે તેમ જ્ઞાની દરેક પળ ઈશ્વરનું સ્મરણ કરે છે. જ્ઞાની પલભર પણ ઈશ્વરથી અલગ રહી શકતો નથી. સુખદેવજીથી જન્મથી બ્રહ્માકાર વૃત્તિ છે. તે ભાગવત ભણવા ગયા તે અમને આશ્ચર્ય લાગે છે. સુખદેવજી અને વ્યાસજીનો પ્રસંગ આપણે જોઈએ કે હવે આગળ કથામાં પ્રવેશ કરીએ કે પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરેલો છે, જેનું મંગલાચરણ પૂર્ણ થયા પછી આગળ જોઈએ કે સુખદેવજીના ખૂબ વખાણ કર્યા. સુખદેવજીની બ્રહ્મ દ્રષ્ટિ હતી પણ દેહ દ્રષ્ટિ ન હતી. જ્યાં દેહ દ્રષ્ટિ છે ત્યાં દુઃખ છે અને બ્રહ્મ દ્રષ્ટિ છે ત્યાં આનંદ છે. એક વાર તો એવો પ્રસંગ બન્યો છે કે અપ્સરાઓ એક સરોવરમાં સ્નાન કરતી હતી અને ત્યાંથી સુખદેવજી પસાર થયા તો અપ્સરાઓએ સ્નાન કરવાનું ચાલુ રાખ્યું. તેમણે કોઈ જાતની લજ્જા કે શરમ અનુભવી નહીં કે કપડાં પણ પહેર્યા નહીં. થોડી વાર બાદ ત્યાંથી વ્યાસજી પસાર થયા તો અપ્સરાઓએ તરત કપડાં પહેરી લીધા. વ્યાસજીને આ જોઈને આશ્ચર્ય થયું, અનુભવ્યું. તેમણે આશ્ચર્ય સાથે અપ્સરાઓને તેનું કારણ પૂછ્યું, આમ કેમ? આવું કેમ બન્યું? અપ્સરાઓએ જણાવ્યું, આપ વૃદ્ધ છો, આપ પૂજ્ય છો, પિતા તુલ્ય છો, પરંતુ આપના મનમાં આ સ્ત્રી છે, આ પુરુષ છે એવો ભેદ છે. જ્યારે સુખદેવજીના મનમાં આવો કોઈ ભેદ નથી. સુખદેવજી કેવળ બ્રહ્મ જ્ઞાની નથી, તેમની દ્રષ્ટિ પણ બ્રહ્મ દ્રષ્ટિ. સુખદેવજીને અભેદ દ્રષ્ટિ સિદ્ધ થયેલ. તેમને ખબર નથી કે આ સ્ત્રી છે કે આ પુરુષ છે. સુખદેવજીના દર્શન કરી અપ્સરાઓ પણ નિર્વિકાર બની નિષ્કામ થઈ છે. સુખદેવજીનો એક બીજો પ્રસંગ સુંદર મજાનો ડોંગરીજી મહારાજ કે એકવાર જનક રાજાના દરબારની અંદર સુખદેવજી અને નારદજી પધારેલા. સુખદેવજી બ્રહ્મચારી જ્ઞાની છે, નારદજી પણ બ્રહ્મચારી છે અને જ્ઞાની છે. ભક્તિ માર્ગના આચાર્ય છે. બંને પુરુષો મહાન છે. આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? આ સમસ્યાનું સમાધાન જનક રાજા કરી શક્યા નહીં. પરીક્ષા વગર કેવી રીતે નક્કી કરી શકાય? જનક રાજાએ પોતાની રાણી સુનયનાને બંનેની પરીક્ષા કરવાનું બીડું ઝડપ્યું. હું બંને મહાપુરુષોની પરીક્ષા કરીશ. સુનયના રાણીએ બંને પોતાના મહેલમાં બોલાવ્યા અને હિંડોળા પણ બેસાડ્યા. બાદમાં સુનયના રાણી શૃંગાર કરીને આવ્યા અને બંનેની વચમાં બેસી ગયા.
આથી નારદજી સહેજ સંકોચ થયો ને હું બાળ બ્રહ્મચારી છું, હું તપસ્વી છું, કદાચ આ સ્ત્રી મને અડકી જશે અને મારા મનમાં વિકાર આવે તો. તેથી તેઓ સહેજ દૂર ખસ્યા. ત્યારે સુખદેવજી તો અહીં ને અહીં આવીને કોણ બેઠું છે, શું કરે છે, કોઈ ભાન નથી. તેમજ સ્ત્રી પુરુષનું ભાન નથી. તેઓ દૂર ખસતા નથી, મનમાં સંકોચ પણ કરતા નથી. સુનયના રાણીએ નિર્ણય આપ્યો કે આ બંને મહાપુરુષોમાં સુખદેવજી શ્રેષ્ઠ છે, કારણ કે એમને સ્ત્રી તત્વ કે પુરુષ તત્વનું સહેજ પણ ભાન નથી. જ્યાં સુધી આ ભાન ન જાય ત્યાં સુધી ઈશ્વર મળતા નથી. સ્ત્રી તત્વ અને પુરુષ તત્વનું ભાન ભૂલાય ત્યારે જ ભક્તિ સિદ્ધ થાય છે. સુખદેવજીએ સ્ત્રીમાં સ્ત્રી તત્વ દેખાતું નથી, સર્વમાં બ્રહ્મ ભાવ થયો છે. સ્ત્રી તત્વ અને પુરુષ તત્વનું સ્મરણ ત્યાં સુધી કામ છે, તે સ્મરણ જાય એટલે કામ મરે છે. બ્રહ્મની ચર્ચા કરનાર સુલભ છે, બ્રહ્મ જ્ઞાની સુલભ છે. સુખદેવજી જેવી બ્રહ્મ દ્રષ્ટિ રાખનાર સુલભ નથી. બ્રહ્મ દ્રષ્ટિ રાખવી કઠણ છે. એવા પુરુષોને ભાગવત ભણાવવાની જરૂર નથી, તો પછી ભાગવત ભણવા શા માટે ગયા? કે આવા મહાપુરુષને ભાગવત ભણવાની શું જરૂર છે, છતાં પણ ભાગવત ભણવા શા માટે ગયા? સુખદેવજી ભિક્ષાવૃત્તિ માટે નીકળે છે ત્યારે ગોદોહન કાળથી 6 મિનિટ સુધી ક્યાંય થોભતા નથી, છતાં 7 દિવસ સુધી બેસીને તેમણે કથા પરીક્ષિતને કેવી રીતે કહી? આવું પણ અમે સાંભળ્યું છે કે સુખદેવજી મહારાજ 5 થી 6 મિનિટ સુધી કોઈ જગ્યાએ બેસી નથી શકતા, તો 7 દિવસ સુધી પરીક્ષિત મહારાજને કથા કેવી રીતે સંભળાવી? અમે સાંભળ્યું છે કે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણનો મોટો પ્રેમી ભક્ત હતો. તેને શ્રાપ શા માટે થયો? સુખદેવજી કહે છે કે શ્રવણ કરો. સુતજી કહે છે કે તો શ્રવણ કરો. દ્વાપરની સમાપ્તિનો સમય હતો. બદ્રીનારાયણ જતા રસ્તામાં કેશવ પ્રયાગ આવે છે, ત્યાં વ્યાસજીનો આશ્રમ આવે છે. વ્યાસ નારાયણ સરસ્વતીના કિનારે વ્યાસાશ્રમમાં બિરાજતા હતા. એકવાર તેમણે કળિયુગના દર્શન થયો. તેમણે 5000 વર્ષ પછી દુનિયામાં શું થશે તેના દર્શન થાય છે. 12મા સ્કંદમાં આનું વિગતવાર વર્ણન થયું છે. વ્યાસજીને જેવું જોયું તેવું જ લખ્યું છે. વ્યાસજી જાણે છે કળિયુગના મનુષ્યો વિલાસી અને બુદ્ધિહીન થશે, મન બુદ્ધિવાળા થશે. તેઓ વેદશાસ્ત્રનું અધ્યયન કરી શકશે નહીં. તેથી વેદના 4 વિભાગ કર્યા. ત્યારબાદ તેમને થયું તેઓ કદાચ વેદોનું અધ્યયન નહીં કરી શકે, પરંતુ વેદના તાત્પર્યને વેદના તત્વનું જ્ઞાન થશે નહીં. એટલે વ્યાસજીએ વેદોનો અર્થ સમજાવતા 17 પુરાણોની રચના કરી. પુરાણો એ વેદનું ઉપરનું ભાષ્ય છે. સ્ત્રી, શુદ્ર, પતિત, દ્વિજાતિ વગેરે વેદ શ્રવણના અધિકારી નથી. તેમનું કલ્યાણ કરવા માટે ભગવાન શ્રી વેદવ્યાસે મહાભારતની રચના કરી. મહાભારત એ સમાજશાસ્ત્ર છે. મહાભારત એ 5મો વેદ છે. ભાનો અર્થ થાય જ્ઞાન અને રતનો અર્થ થાય એટલે રમવું. જ્ઞાન અને ભક્તિમાં રમવાની કળા એટલે ભારત. જ્યારે જ્ઞાનમાં જીવ રમણ કરવા જાય ત્યારે કૌરવો વિઘ્ન કરે છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. આ શરીર એક ક્ષેત્ર છે, તેમાં ધર્મ અને અધર્મનું યુદ્ધ થાય છે, એટલે મહાભારત. દરેકના ઘરમાં દરેકના મનમાં ભજવાય છે. સદવૃત્તિ અસદવૃત્તિ યુદ્ધ એટલે મહાભારત. જીવે ધૃતરાષ્ટ્ર છે, જે અંધ છે, તેને આંખ નથી, તે ધૃતરાષ્ટ્ર નહીં, પણ જેની આંખમાં કામ છે તે આંધળો છે, તે ધૃતરાષ્ટ્ર છે. કો અંધ યો વિષયાનુરાગી. મહાન અંધ કોણ? જે વિષય અનુરાગી છે. તે બહુ દુઃખ રૂપી દુર્યોધન અને ધર્મ રૂપી યુધિષ્ઠિર રોજ લડે છે. સવારે 4 વાગે પ્રભુ ભજન કરવા સારું ઠાકોરજી જગાડે છે. ધર્મરાજા કહે છે ઉઠ અને સત્કર્મ કર, પણ ત્યાં તો દુર્યોધન આવી જાય અને કહે પાછલા પોહરની મીઠી નીંદર તજીને વહેલા ઉઠવાની શી જરૂર છે? તું હજી આરામ કર, શું બગડી જવાનું છે? હજી ઘણી ઉંમર બાકી પડી છે. આજે ભજન નહીં કરે તો ચાલે. દુષ્ટ વિચાર રૂપી દુર્યોધન
મનુષ્યને ઉઠવા દેતો નથી. આ રીતે ધર્મ અને અધર્મ અનાદિકાળથી લડતા આવ્યા છે. નિંદ્રા અને નિંદા ઉપર જે વિજય મેળવે તે ભક્તિ કરી શકે. દુર્યોધન એટલે અધર્મ, જ્યારે યુધિષ્ઠિર એટલે ધર્મનું સ્વરૂપ. ધર્મ મનુષ્યને પ્રભુ પાસે લઈ જાય, અધર્મ મનુષ્યને સંસાર તરફ લઈ જાય અને તેનો વિનાશ થાય. ધર્મ ઈશ્વરને શરણે જાય તો ધર્મનો વિજય થાય અને અધર્મનો વિનાશ થાય. 4 વેદ, મહાભારત, 17 પુરાણની રચના કર્યા બાદ પણ ભગવાન શ્રી વેદવ્યાસના મનમાં શાંતિ મળતી. વ્યાસજી જ્ઞાની પુરુષ છે. તે પોતાની અશાંતિનું કારણ અંદર શોધો છે. તમારા દુઃખનું કારણ બહાર નહીં, પણ તમારી અંદર શોધો. અજ્ઞાન અને અભિમાન એ દુઃખનું કારણ છે. વ્યાસજી પોતાની અશાંતિને કારણ અંદર શોધવા પ્રયત્ન કરે છે. મેં કોઈ પાપ તો નથી કર્યું ને. અજ્ઞાનીઓના અશાંતિનું કારણ બહાર શોધે છે અને બહારના કારણને અશાંતિનું મૂળ સમજે છે. આજકાલ લોકો પુણ્યને યાદ કરે છે. મેં આમ કર્યું, મેં તેમ કર્યું, પણ મેં પાપ કોઈ યાદ કરતું નથી કે મેં આ પાપ કર્યું. પાપનો કોઈ વિચાર કરતું નથી. વ્યાસજીને ચિંતા થઈ કે મારે હાથે કોઈ પાપ તો નથી થયું ને. ના, હું નિષ્પાપી છું, પણ મનમાં મને કંઈ ખટકે છે. જરૂર મારાથી કોઈ કાર્ય અધૂરું રહી ગયું છે. મનુષ્યને પોતાની ભૂલ જલ્દી દેખાતી નથી. એટલે જ કહ્યું છે, કૃપા ભઈ તબ જબ જાનીએ, જબ દિખે અપના દોષ. કૃપા ભઈ તબ જાનીએ, જબ દિખે અપના દોષ. પોતાની ભૂલ દેખાય ત્યારે સમજવું કે ઈશ્વરની મારા ઉપર કૃપા થઈ. જગતના કોઈ પણ જીવમાં દોષ જોશો નહીં. પોતાના મનને સુધારો. પોતાના દોષ બતાવે તેનો ઉપકાર માનજો. જ્ઞાન, ધન અને માન સુપાત્રને મળે તો તે સુખી થાય. જે લાયક નથી તેને બહુ માન મળે તો તે બીજાની ભૂલો દેખાય છે. અનાધિકારીને જ્ઞાન મળે તો તે ભક્તિમાં વિઘ્ન કરનારું થાય છે. વ્યાસજી જ્ઞાની છે, છતાં પોતાની જાતને નિર્દોષ માનતા નથી. મનુષ્યો પોતાની જાતને નિર્દોષ સમજે છે, એ જ મોટો દુર્ગુણ છે. નિર્દોષ એકમાત્ર ઈશ્વર જ છે. બ્રહ્માજીની સૃષ્ટિ ગુણદોષથી ભરેલી જ છે. કોઈ પણ વસ્તુ ગુણદોષ વગરની નથી. અનાદિકાળથી દૈવી તેમજ આસુરી સૃષ્ટિ છે. કદી કોઈનો દોષ જોશો નહીં. કોઈના પાપોનો વાણીથી ઉચ્ચાર કરશો નહીં. કોઈનું પાપ પણ જોશો નહીં. દ્રષ્ટિને ગુણમય બનાવો. મૃત્યુનો ભય માથે રાખી પાપ કરવાનું છોડી દો. કોઈનો દોષ જોવો નહીં. તમારા મનને સાચવવું. આ 3 બાબતોને અમલમાં મૂકશો તો તમે જરૂર સંત બનશો. તમે સંત થશો, તમને સંત મળશે. વ્યાસજી પણ વિચાર કરે કે મને કોઈ સંત મળે અને મને મારી ભૂલ બતાવે. સત્સંગ વગર મનુષ્ય પોતાનું દોષનું ભાન થતું નથી. સુખદેવજી અને જનક રાજાનું એક સુંદર મજાનું દ્રષ્ટાંત છે. સુખદેવજીએ જનક રાજાને પોતાના ગુરુ બનાવ્યા. તેમણે જનક રાજા પાસેથી બધી વિદ્યા શીખવા લાગ્યા. વિદ્યા અભ્યાસ પૂરો થયો પછી સુખદેવજીએ ગુરુ દક્ષિણા આપવાની ઈચ્છા થઈ. સુખદેવજીએ જનક રાજાને કહ્યું કે હું તમને ગુરુ દક્ષિણા આપવા માંગુ છું. બોલો તમે શું આપો? કે બોલો તમને હું શું આપું? જનક રાજાએ ગુરુ દક્ષિણા લેવાની ના પાડી, છતાં સુખદેવજી તેમને ખૂબ આગ્રહ કર્યો. ત્યારે જનક રાજાએ કહ્યું કે જો તમારી ખરેખર ગુરુ દક્ષિણા આપવાની ઈચ્છા છે તો મને એવી ચીજ લાવીને આપો જે બિલકુલ નકામી છે. આવી કોઈ ગુરુ દક્ષિણા મને આપો. સુખદેવજી વિચારવા લાગ્યા કે જગતમાં એવી કઈ ચીજ છે જે બિલકુલ નકામી છે. તેઓ જ્યાં ગયા ત્યાં દરેક ચીજ કઈ ને કઈ કામની હતી. તેમણે માટી ઉપાડી તો માટી બોલી, હું માણસના કામમાં આવું છું. પથ્થર બોલ્યો, હું મકાન બનાવવા માટે ઉપયોગી છું. છેવટે સુખદેવજી વિષ્ઠા પાસે ગયા અને વિષ્ઠા બોલી, હું ખાતર બનવામાં ઉપયોગી છું. સુખદેવજી દ્વિધામાં મુકાઈ ગયા.
ઈશ્વરથી બનેલી દરેક ચીજ કંઈ ને કંઈ કામમાં જરૂર આવે છે. અંતે સુખદેવજીએ જનક રાજા પાસે જઈને કહ્યું, હું તમને મારું અભિમાન અર્પણ કરું છું, કારણ કે એ કોઈ કામનું નથી. જીવનમાં કોઈ સંત મળે તો તેનો સત્સંગથી મનુષ્યને પોતાની ભૂલનું જ્ઞાન થાય છે. વ્યાસજીના સંકલ્પથી પ્રભુ નારદજી ત્યાં જવા માટે પ્રેરણા કરી. કીર્તન કરતા કરતા નારદજી વ્યાસાશ્રમે વધાર્યા છે. વ્યાસજી ઉભા થઈ નારદજીનું સ્વાગત કર્યું. ગંગાજીને આનંદ થયો છે. આજે આ બે મહાપુરુષના મિલનથી કથા ગંગા પ્રગટશે અને કથા ગંગાથી અનેક જીવોનું કલ્યાણ થશે. આજે ગંગાજી શાંત થયા છે. આ બંને મહાવૈષ્ણવો મારા કૃષ્ણની કથા કરશે, તેમના સત્સંગમાં વિઘ્ન ન થાય. તો આપણે વાત કરતા હતા, તો આજે વાત પહોંચી આપણી વ્યાસજી અને નારદજી વચ્ચેનો બંનેનો વાર્તાલાપ, કે જોઈએ બંને જણાનો શું પ્રશ્ન છે, વ્યાસજી કેમ વ્યાકુળ છે, એ બધી વાત જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે નારદજીએ વ્યાસજીને કુશળ મંગળ પૂછ્યા. નારદજી કહે છે, હું તો આપને અભિનંદન આપવા આવ્યો છું, છતાં આપ ચિંતામાં જોઈ મને આશ્ચર્ય થાય છે. મને લાગે છે આપ જરૂર કોઈ ચિંતામાં લાગો છો. વ્યાસજી કહે છે, તમારી વાત ખરેખર સાચી છે. મારી કઈ ભૂલ થઈ છે, પણ મને મારી ભૂલ સમજાતી નથી. કૃપા કરી આપ મને મારી ભૂલ બતાવો. મારામાં જે અપૂર્ણતા હોય તે મને પૂર્ણતા કરવા માટે બતાવો. હું તમારો ઉપકાર માનીશ. વ્યાસજીએ એનો વિવેક જોઈ નારદજીને આનંદ થયો. નારદજીએ કહ્યું, મહારાજ આપ તો નારાયણના અવતાર છો, આપનાથી શું ભૂલ થાય? તમે જ્ઞાની છો, તમારાથી કોઈ ભૂલ ન થાય. છતાં આપ અતિ આગ્રહ કરીને પૂછો છો તો બતાવું છું કે આપનાથી થોડી ભૂલ થઈ છે. ભવતાનુદિતિ પ્રાયમ યશો ભગવતો મલમ યેનૈવાસૌ ન તુષ્યેત મન્યે તદ્દર્શનમ ખિલમ. આપે બ્રહ્મસૂત્રમાં વેદાંતની ખૂબ ચર્ચા કરી. આત્મા અનાત્માનો બહુ વિચાર કર્યો. યોગ સૂત્રના ભાષ્યમાં યોગની બહુ ચર્ચા કરી. સમાધિના ભેદોનું વિસ્તૃત વર્ણન કર્યું. પુરાણોમાં વર્ણાશ્રમોનું વર્ણન કર્યું. પરંતુ ધર્મ, જ્ઞાન, યોગ એ સર્વના આધારમાં શ્રી કૃષ્ણ છે અને આ સર્વના આત્મા શ્રી કૃષ્ણ છે. તેની કથા આપે પ્રેમપૂર્વક વર્ણવી નથી. તમે ભગવાનનો નિર્મળ યશ પ્રેમ વર્ણવ્યો નથી. મારું માનવું છે કે જે વડે ભગવાન પ્રસન્ન ન થાય તે જ્ઞાન અને શાસ્ત્ર અપૂર્ણ છે. આપ તો નારાયણના અવતાર છો. આપનો જન્મ કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે જ છે. તમારું જે અવતાર કાર્ય હજુ સુધી તમારા હાથે થયું નથી તે અધૂરું છે. તેનો તમારા મનમાં ખટકો છે. પ્રભુ મિલન માટે જે આતુર થતો નથી તેનું જ્ઞાન શું કામ? જ્ઞાની પુરુષો પણ પરમાત્માના પ્રેમમાં પાગલ જ થાય છે. ત્યાં સુધી તેને આનંદ મળતો નથી કે કળિયુગના ભોગી જીવો તમારા યોગ સૂત્ર, બ્રહ્મસૂત્રને શું સમજી છે? હે પ્રભુ, કળિયુગના ભોગી અને વિલાસી જીવો તમારા ગહન સિદ્ધાંતોને બરાબર સમજી શકતા નથી. આપે યોગ, જ્ઞાન આદિની ખૂબ ચર્ચાઓ કરી, પણ ભગવાનની લીલા કથાઓનું પ્રેમપૂર્વક વિસ્તારથી વર્ણન કર્યું નથી. પૂર્વ મીમાંસામાં આપે કર્મના માર્ગનું, પ્રવૃત્તિ ધર્મનું વર્ણન કર્યું. ઉત્તર મીમાંસામાં નિવૃત્ત ધર્મનું વર્ણન કર્યું. સંન્યાસને પ્રાધાન્ય આપ્યું, નિવૃત્તિને પ્રાધાન્ય આપ્યું. પરંતુ મને લાગે છે કે આ બંને માર્ગો કળિયુગના જીવોને ઉપયોગી થશે નહીં. કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે મધ્યમ માર્ગ બતાવો. કર્મ કરે પણ તે કૃષ્ણ પ્રેમ વિનાનું હોય તો તેની કિંમત થતી નથી. કૃષ્ણ પ્રેમ વિના યોગ વ્યર્થ છે. કૃષ્ણ પ્રેમ વિના જ્ઞાન વ્યર્થ છે. પરમાત્મા જેને પોતાનો ગણે છે તેને જ પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે. પ્રભુએ પોતાનું નામ પ્રગટ રાખ્યું છે પણ સ્વરૂપ અપ્રગટ રાખ્યું છે. પરમાત્માએ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે.
સામાન્ય જીવો પણ પારકા માણસોના દેખતા તિજોરી ખોલતા નથી. જેના તરફ પ્રેમ હોય તેને વગર કહે બધું બતાવતા હોય છે. પરમાત્મા સાથે મનુષ્યો પ્રેમ કરતા નથી, એટલે જ પરમાત્મા તેઓને અનુભવ કરી શકતા નથી. તેમની આગળ પ્રભુ પોતાનું સ્વરૂપ છુપાવે છે. જો પ્રભુ સાથે પ્રેમ કરો તો તેઓ પોતાના લાડીલા ભક્તોને પોતાનું સ્વરૂપ જરૂર બતાવે છે. અરે મનુષ્યો જોડા સાથે, પૈસા સાથે પ્રેમ કરે છે, પણ બધું નકામું છે. આજકાલ લોકો પુસ્તકો વાંચીને જ્ઞાની બની જાય છે. તેને ગુરુની સેવા કરવાની જરૂર લાગતી નથી, તેને બ્રહ્મચર્ય પાળવાની જરૂર લાગતી નથી. આપે શ્રી કૃષ્ણની લીલાઓનું પ્રેમથી ગાન કર્યું નથી. બસ આ જ તમારી અશાંતિનું કારણ છે. આથી જ તમને દુઃખ થાય છે, મનમાં ખટકો છે. જ્ઞાનની ભાષા પ્રેમ અને ભક્તિ છે. જો સર્વમાં ભગવદ ભાવ ન જાગે તો એ જ્ઞાન શા કામનું? જગત સાથે કરેલો પ્રેમ અંતમાં રડાવે છે. શ્રી કૃષ્ણ પ્રેમમાં પાગલ બનો તો શાંતિ મળશે. આપે કૃષ્ણ પ્રેમમાં પાગલ થઈ કૃષ્ણ કથાનું પરિપૂર્ણ વર્ણન કર્યું નથી. તેથી જ આપનું મન અશાંત રહે છે. જીવ પાસે ઈશ્વર બીજું કઈ માગતો નથી, ફક્ત પ્રેમ માગે છે. કળિયુગના મનુષ્યને ગરમ પાણી ન મળ્યું તો તે મગજ ગુમાવી બેસે છે. જરા સરખી અગવડથી તે વ્યાકુળ વ્યાકુળ થઈ જાય છે. આવો મનુષ્ય શું યોગ સિદ્ધ કરવા? જેની ભોગમાં આસક્તિ છે તેનું શરીર સારું રહેતું નથી. જેની ધનમાં આસક્તિ છે તેનું મન સારું રહેતું નથી. ભોગાશક્તિ તનને અને દ્રવ્યાશક્તિ મનને બગાડે છે. આવા મનુષ્યો યોગ સિદ્ધ થતો નથી. ચિત્તવૃત્તિમાં નિરોધને યોગ કહે છે અને સિદ્ધ કરવો મુશ્કેલ છે. વાતો સદા બ્રહ્મ જ્ઞાનની કરે, પરમાત્માની કરે, અને પ્રેમ પૈસા સાથે. તેને પરમાત્મા મળતા નથી, તેને આનંદ મળતો નથી. ભૌતિક સુખ પાછળ દોડે, તેને આધ્યાત્મિક સુખ મળતું. તો હવે એવી કથા કહો કે સૌને પ્રભુ તરફ પ્રેમ જાગે. એવી દિવ્ય કથા કરો, એવું પ્રેમ શાસ્ત્ર બનાવો જે શ્રી કૃષ્ણ પ્રેમમાં પાગલ બની જાય. કથા સાંભળનારને કનૈયો દેખાય, કનૈયો વહાલો લાગે અને સંસાર તરફ સૂગ આવે. આવી કથા કરશો તો જ તમને શાંતિ મળશે. મહાભારતમાં શ્રી કૃષ્ણ ચરિત્ર વર્ણવ્યું છે. તેમાં તમે ધર્મ સદાચાર ઘણું જ મહત્વ આપ્યું છે. ત્યાં પ્રેમ ગૌણ છે. તમે કથા કરો તો એવી કથા કરો તમને પણ શાંતિ મળે અને સર્વ જીવોને પણ શાંતિ મળે. વ્યાસજીએ જ્યાં સુધી ભાગવત શાસ્ત્રની રચના નથી કરી ત્યાં સુધી તેમને અશાંતિ મળી છે, અને જ્યારે ભાગવતની રચના કરી છે એના પછી જ એમને શાંતિ મળી છે. કળિયુગમાં શ્રી કૃષ્ણ કથા, કૃષ્ણ કીર્તન વિના તરવો બીજો કોઈ ઉપાય નથી. કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર કૃષ્ણ કીર્તન અને કૃષ્ણ સ્મરણથી થઈ શકશે. પરમાત્માનું લીલા કથાનું વર્ણન આપ અતિ પ્રેમપૂર્વક કરો. સર્વસાધારણ ફળ પ્રભુ પ્રેમ છે. મહારાજ, આપ તો જ્ઞાની છે, આપને વધુ શું કહું? હું મારી જ કથા આપને કહું છું કે હું કેવો હતો ને કેવો થયો. વ્યાસજી ખાતરી માટે નારદજી પોતાનો જ દાખલો આપે છે કે પોતાના પૂર્વજન્મની કથા સંભળાવે છે. કથા શ્રવણ અને સત્સંગનું ફળ બતાવે છે કે કથા શ્રવણ કરવાથી, સત્સંગ, સંતોની સેવા કરવાથી જીવન સુધરે છે. એટલા માટે નારદજી કહે છે કે હું પણ પૂર્વજન્મમાં એક દાસી પુત્ર હતો, પરંતુ મેં 4 મહિના સુધી કનૈયાની કથા સાંભળી. મને સંતોની સેવા કરવાનો સુંદર મોકો મળ્યો. તેનાથી મને તેમનો સત્સંગ થયો અને મારું જીવન સુધર્યું. આ પહેલા મને આચાર વિચારનું ભાન હતું નહીં, પરંતુ કૃષ્ણ કથા સાંભળી એટલે મારું જીવન પલટાયું. આ બધી મારા ગુરુની કૃપા છે. વ્યાસજીએ કહ્યું નારદજીને કે તમે તમારા પૂર્વજન્મની કથા સવિસ્તારથી કઈ સંભળાવો. તો નારદજી કહ્યું, સાંભળો. હું 7-8 વર્ષનો હતો. મારા પિતા, હું નાનો હતો ત્યારે મરણ પામ્યા. મારી માતા દાસી તરીકે સેવા કરતી હતી. હું દાસી પુત્ર હતો. હું ભીલ બાળકો સાથે આખો દિવસ રમ્યા કરતો. એક દિવસ મારા પુણ્યનો ઉદય થયો. અમે જે ગામમાં રહેતા હતા
ત્યાં ફરતા ફરતા સાધુ સંતોની મંડળી આવી ચડી. ગામના લોકોએ સંતો મહાત્માઓને અમારા ગામમાં ચાતુર્માસ ગાળવાનું કહ્યું. સાધુઓ અમારા ગામમાં ચાતુર્માસ ગાળવા રોકાઈ ગયા. ગામ લોકોએ મને તે સાધુ સંતોની સેવામાં રહેવાનું જણાવ્યું. આ સાંભળી હું ખૂબ રાજી થઈ ગયો. હું દરરોજ તે સાધુ મહાત્માઓ માટે પૂજાના ફૂલ, તુલસી આદિ લાવી આપતો. તેમના દરેક કામમાં હું મદદ કરતો. મને સંતોના દર્શન સાથે તેમની સેવાનો પણ લાભ મળ્યો. પ્રત્યક્ષ સેવાથી મારા મનની વાસના જતી રહી. મારા અંતરના વિકારો નાશ પામ્યા. મારા ગુરુ પ્રભુ ભક્તિમાં રંગમાં રંગાયેલા હતા. મને સાચા સંતની સેવા કરવા મળી. તેમના સંગથી મને ભક્તિનો રંગ લાગવા લાગ્યો. ગુરુએ મારું નામ હરિદાસ રાખ્યું. ભક્તમાં 3 સદગુણો વર્ણન આવશ્યક છે. કથા સાંભળવી, કીર્તન કરવું અને બહુ ઓછું બોલવું. ખૂબ ઓછું બોલનાર સંતોને પ્રિય હોય છે. વધુ બોલનાર સંતોને ગમતા નથી. વાણીથી શક્તિનો વ્યય થાય છે. મૌન રહી સેવા કરનાર પર સંત જલ્દી કૃપા કરે. આ 3 ગુણ મારામાં હતા. સર્વ સાથે પ્રેમ કરવો અથવા એક પ્રભુ સાથે પ્રેમ કરવો. આત્મા એ પરમાત્મા એક જ છે. હું ગુરુજીને ગુરુજીથી પહેલા ઉઠતો. તેમના માટે સેવા કરવા ફૂલ, તુલસી આદિ લાવી આપતો. મારા ગુરુજી દિવસમાં 2 વાર કીર્તન કરે. મારા ગુરુજી ઈષ્ટદેવ બાળકૃષ્ણ હતા. મારા ગુરુદેવ કૃષ્ણ કથાનું વર્ણન કરતા. મેં કથામાં શ્રી કૃષ્ણને બાલ લીલાઓ સાંભળી. બાલ લીલામાં કનૈયાનું નટખટપણું સાંભળ્યું. મને કનૈયો પ્રત્યે સદભાવ જાગ્યો. મને કનૈયો વહાલો લાગવા લાગ્યો. કૃષ્ણ કથા એ પ્રેમ કથા છે. કૃષ્ણ કથામાં યોગીઓને, સ્ત્રીઓને, બાળકોને, પુરુષોને સર્વને આનંદ આવે છે. કૃષ્ણ કથા એવી દિવ્ય છે કે તે સર્વને આનંદ આપનારી છે. મને પણ કૃષ્ણ કથા એવો આનંદ આવવા લાગ્યો. મારું રમવાનું છૂટી ગયું. હું રમવાનું ભૂલી ગયો. મારા ગુરુદેવ કૃષ્ણ કથામાં પાગલ બને. મનુષ્ય વારંવાર સંસાર પાછળ પાગલ બને છે. જો તેમાંથી મુક્ત થઈ ભગવાન પાછળ પાગલ થાય તો જીવ એ શિવ એક બને છે. સંતોની આંખો, હૃદય અતિ શુદ્ધ પવિત્ર હોય છે. સંત કદી આંખોથી પાપ કરતા નથી. તેમની આંખમાં પરમેશ્વર બેઠેલા હોય છે. સંતની આંખમાં પ્રેમ, કરુણા હોય છે. સંતો જેની સામે જુએ તેનું કલ્યાણ થાય છે. સંત 3 પ્રકારે કૃપા. સંત જેની તરફ વારંવાર નિહાળે તેનું જીવન સુધરે. માળા કરતા જેને સંભાળે તેનું જીવન સુધરે. અને પ્રેમથી જેને ભેટી પડે તેનું કલ્યાણ કરશે. તમારી આંખમાં રતનનું જતન કરજો. મારા ગુરુદેવ મને વારંવાર નિહાળ્યા કરે. ગુરુજી કહે, આ છોકરો મને બહુ ડાયો છે. જાતિહીન છે પણ કર્મહીન નથી. ગુરુ પ્રેમથી મને નિહાળો તો મારામાં એક જ જાતનો આનંદ અનુભવાય છે કે એક દિવસ સંતો જમી રહ્યા હતા. પછી હું તેમના એઠા પતરાળા ઉઠાવતો હતો. હું દાસી પુત્ર હતો. મને ખાવાનો કોણ ભાવ પૂછે. મારા ગુરુજીએ મને આ પ્રમાણે સેવા કરતો જોયો. તેમનું હૃદય પીગળ્યું અને ગુરુજીએ મને કહ્યું, બેટા હરિદાસ, તે ભોજન કર્યું કે નહીં? મેં ના પાડી. ગુરુજીને મારી પર દયા આવી. આ છોકરો કેટલો ડાયો છે. ગુરુદેવે મને આજ્ઞા કરી કે મારા પતરાળામાં જે રાખ્યું છે તે તારા માટે જ રાખ્યું છે. તે મહાપ્રસાદ છે. તે તું ખાઈ લેજે. તે પ્રસાદ આરોગજે. શાસ્ત્રની મર્યાદા છે કે ગુરુજીની આજ્ઞા વગર તેમનું ઉચ્છિષ્ટ ખાવું નહીં જોઈએ. સંતના કલ્યાણથી, ભાવનાથી પ્રસાદ આપે તો કલ્યાણ થાય છે. સંતનું હૃદય પીગળે ને તે બોલીને આપે ત્યારે એમ સમજવું કે આપણા પર પ્રસન્ન થયા છે. મેં આરોગેલા પ્રસાદથી મારા સર્વ દુઃખોને નાશ પામ્યા. મારા સર્વ પાપો નાશ પામ્યા. મને કૃષ્ણ પ્રેમનો રંગ લાગ્યો. મને ભક્તિનો રંગ લાગ્યો. તે દિવસથી હું કીર્તનમાં ગયો અને તે વખતે મને નવો જ અનુભવ થયો. કીર્તનમાં મને અનેરો આનંદ આવ્યો છે. હું ઊભો થઈને થઈ નાચવા લાગ્યો. અતિ આનંદમાં દેહાધ્યાસ છૂટે છે. કૃષ્ણને કીર્તન ભક્તિ અતિશય પ્રિય છે. મને તે દિવસથી ભક્તિનો રંગ લાગ્યો. મને બાલકૃષ્ણનો અનુભવ થયો. સંપત્તિ આપી સુખી કરે તે સંત નહીં, પણ તમારા મનને સુધારે, તમારા સ્વભાવને સુધારે, તમારી ભક્તિને વધારે એ સુખી કરે તે સંત. હું ઓછું બોલતો હતો એટલે સંતની મારા ઉપર કૃપા થઈ. હું સેવામાં સાવધાન રહેતો. હું સર્વમાં સદભાવ રાખતો. હોવા છતાં ગુરુજી મારા ઉપર વિશેષ કૃપા કરી. મને વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો.
પહેલા સ્કંદના 5મા અધ્યાયમાં 37મો શ્લોક એ વાસુદેવ ગાયત્રીનો મંત્ર છે. ગુરુદેવે તે મંત્ર આપતા કહ્યું કે આ વાસુદેવ ગાયત્રીનો મંત્રનો હંમેશા જપ કરજે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. મન બુદ્ધિ ચિત્ત અહંકારની શુદ્ધિ વાસુદેવ પ્રદ્યુમ્ન અનિરુદ્ધિની સંકર્ષણ કરે છે. મેં 4 મહિના સુધી આ પ્રમાણે ગુરુદેવની સતત સેવા કરી. હવે ગુરુજી ગામ છોડીને જવાનો સમય આવ્યો. ગુરુજી હવે જવાના હતા તે જાણી મને ખૂબ દુઃખ થયું. દુર્જન જ્યારે આવે ત્યારે દુઃખ થાય અને સંત જ્યારે જોડીને જાય ત્યારે દુઃખી કરી જાય. કે મેં ગુરુજીને કહ્યું, ગુરુજી આપ મને સાથે લઈ જાઓ, મારી ઉપેક્ષા ન કરો, મને છોડીને ન જાઓ. હું આપને શરણે આવ્યો છું, મારો ત્યાગ ન કરો. હું તમારે ઓટલે પડ્યો રહીશ, તમારું હલકામાં હલકું કામ કરીશ, મને સેવામાં સાથે લઈ જાઓ, મારી ઉપેક્ષા ન કરો. મારા ગુરુજી જ્ઞાની હતા. તેમણે મારા વિધિના લેખન વાંચ્યા અને કહ્યું, તું તારી માતાનું ઋણાનુબંધન પુત્ર છું. તારે આ જન્મ તારી માતાનું ઋણ ચૂકવવાનું છે. માટે તારી માતાનો તું ત્યાગ કરીશ નહીં. જો આ જન્મમાં તું તારી માતાનું ઋણ નહીં ચૂકવે તો તારે ફરી જન્મ લેવો પડશે. માટે તારી માનો નિશાસો લઈશ નહીં, તે ભજનમાં વિક્ષેપ કરશે. તું ઘરમાં રહી પ્રભુ ભજન કર. ઘરમાં રહીને પ્રભુનું ભજન થઈ શકે છે. ઘરમાં રહેવું તે પાપ નથી, પણ ઘરને મનમાં રાખવું એ પાપ છે. નારદજી કહે છે કે આપે કથામાં એવું કહ્યું હતું કે ભક્તમાં વિઘ્ન કરે, ભક્તિમાં વિઘ્ન કરે તેને છોડવો. પ્રભુ ભજનમાં જે સાથ આપે તે જ સાચો સગો, બાકી બધા દુશ્મન છે. ઈશ્વરના માર્ગે જે લઈ જાય એ જ સાચા સગા સંબંધી. મારી માતા મને ભજનમાં વિક્ષેપ કરનારી હોય તો શું મારે મારી માતાનો ત્યાગ ન કરવો? દરેક માતા પિતા ઈચ્છે છે કે પોતાનો પુત્ર સારી નોકરી મળે, પુત્ર પરણીને વંશવૃદ્ધિ કરે. તેમને એવી ઈચ્છા નથી થતી કે મારો પુત્ર પરમાત્મામાં તન્મય થાય, ભગવદ ભક્ત થાય. સંસારી મા બાપને પોતાના પુત્રને સાધુ બને તો તે દુઃખી થઈ જાય છે. અરે વંશવૃદ્ધિ તો રસ્તામાં ફરનારા રખડતા જાનવરો પણ કરે છે. તેનો કોઈ અર્થ ખરો? આપે એક દિવસ કથામાં કહ્યું હતું કે સગા સ્નેહી ભજનમાં વિક્ષેપ કરનારા હોય તો તેનો પણ ત્યાગ કરવો. મીરાબાઈએ મેવાડના લોકોનો ઘણો ત્રાસ આપ્યો. ત્યારે મીરાબાઈએ કળાઈને તુલસીદાસને પત્ર લખ્યો કે હું 3 વર્ષની હતી ત્યારથી મારા ગિરધર ગોપાલને વરી ચૂકી છું. મારા સગા સંબંધી મને ખૂબ ત્રાસ આપે છે, મારે હવે શું કરવું? ત્યારે ચિત્રકૂટથી તુલસીદાસજીએ મીરાને પત્રમાં જવાબ લખતા કહ્યું હતું કે કસોટી હંમેશા સોનાની થાય છે, પિત્તળની કસોટી થતી નથી. આ તારી કસોટી છે. જાકે પ્રિયન રામ વૈદેહી તજીએ તાહી કોટી વૈરિસમ યદ્યપિ પરમ સ્નેહી. જેનું પ્રભુ સ્મરણ સારું ન લાગતું હોય, તેને સીતારામ પ્યારા ન લાગતા હોય, એવો સગો ભાઈ હોય તો પણ તેનો સંગ છોડી દેવો. દુસંગ હંમેશા ત્યજવા યોગ્ય છે. મીરાબાઈએ પત્ર વાંચી મેવાડનો ત્યાગ કર્યો, વૃંદાવનમાં આવ્યા. ઇતિહાસકારો કહે છે કે મીરાએ મેવાડ છોડ્યું, ત્યારબાદ મેવાડ પર યમનોના આક્રમણ થયા છે. મેવાડમાં દુષ્કાળ પડ્યા છે અને મેવાડ ખૂબ દેખી થયો છે. આગળ એવું ને એવું ઉદાહરણ શેઠ અને શેઠજીનું દ્રષ્ટાંત છે. પણ આજનો સમય અહીંયા ભાગવતજીનો ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ અને આવતા સત્રમાં એટલે કે 7મા દિવસનું આગામી દિવસે જોઈશું કે જેની અંદર નારદજીએ આગળ શું કર્યું છે, એમના વિચારો ક્યાં સુધી છે, એમનું જીવન કેવી રીતે જીવ્યા છે, એમનો પુનર્જન્મ કેવી રીતે થયો, એના વિશેની આપણે જોઈશું. આવો આજનો જે કથાનો સત્સંગ છે ભગવાનના ચરણોમાં ધરીએ. એ જ ભાવરૂપી મનોરથી પરિવારના ચરણોમાં પણ હૃદયમાં કોટિસ્થ ભગવાનના ચરણોમાં પ્રણામ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.